મિત્રો, જય માં મંગળ, જય દ્વારકાજી. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. ને આપણે ભરવા ઉગી જાય છે લાકડા, જે આપણે ચેન્નઈથી ગાડી ખાલી કરીને વીએવા અને લાકડા ભરવા ઉગી જાય. ને જુઓ આખું જંગલ વિસ્તાર છે, ફોરેસ્ટ એરિયો, અને ગાડીઓની લાઈન જુઓ તમે. અને આમાં આપણો 8મો વારો છે. હાલો તો વિડીયોમાં નવો હોય તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારા ભાઈ જો ટાવર પકડાવા ઉપર વહી ગયા, કેમ કે અહીંયા જરી કંઈ કવરેજ આવતું નથી, એટલે વિડીયો અપલોડ થશે નહીં હમણાં. હાલો તો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું જંગલમાં, ફોરેસ્ટ વિસ્તારમાં. જુઓ એટલે લીલગીરીના ઝાડવા છે. જો ટ્રેક્ટરો ભરી ભરીને આમ આગેથી લાવે અહીંયા. અને આ એક હલર રેકું છે, તો આમાં જો સાયલું ઉપરથી ઉછળી જાય, પ્લેન થઈ જાય છે. જો આવા નાની ગાડી ભરાય છે, બધી સોનગઢ વ્યારાની જ ભરાય છે ભાઈ. જો અરે પટના ગળી ગયેલા છે ભાઈ, ટાવર આવતો નથી. માઇન વાત થઈ એવો ક્યારેક ક્યારેક જેવો તેવો આવે છે, બાકી હાવ ફોરેસ્ટ એરિયો છે. એક જો સામે ઓલા બધા આવેલા થાય ને, જો ટ્રેક્ટર પડ્યું, એક ગાડી ત્યાં ભરાય, એક ગાડી અહીંયા ભરાય, અને એક ગાડી આમ અહીંથી સામે સામે ભરાય છે, પણ તમને દેખાય નહીં, કારણ કે મને અહીંથી દેખાતી નથી. તો હવે મરો એટલે મરો છે, હાવ જોઈએ કેમ થાય કેમ નહીં. એમ તો આપણે કાંઈ મળતું નથી, તો હાલો ચા પાણી ગાડીમાં દૂધ ને એવું લેવો તો બનાવી નાખીએ. ના 140 જણા કામ કરે એવું કીધું હતું ભાઈ આપણને સાંજે, જે પાર્ટીએ. ને જો બધા અહીંયા રહી છે, અહીંયાના બધાના રહેવાના મકાન બનાવેલા છે. મકાન જ કહેવાય ને ભાઈ, આમાં જ બીજું કંઈ કહેવાય નહીં. આપણે મકાન પણ પ્લાનિંગવાળા છે, એન્જિનિયર બોલાવેલા. તો શું બોલો તો સાંભળો, બધા એટલામાં રહી છે. ખાવાનું આપણે એનું બતાડાય નહીં, કારણ કે ખાવાનું બતાડ્યું હોય ખોટું ઓલું લાગે. ખાલી પાણી રોલિયોમાં કલર બલર કાંઈ નહીં, પાણી વાળી પાણીની ડાય હોય કે શું હોય ખબર નહીં. ભાત હતા ખાલી. જો એ આ લોકો એવું ખાય છે, કેમ કે ખાય છે બધા. તો લોકો આપણે બીજી ગાડીવાળા ભાઈ નાસ્તો પાણી કરીને બધા ગામે લાગી જાય. ગાડીનો વારો આવ્યો, 3 ગાડી લાગી છે બનાવવાની, તૈયાર કરી દીધી છે. તો ઘરનું દૂધ બની જાય. 4 5 6 7 8મો આપણો વારો છે ભાઈ. જોઈએ ક્યારેક વારો આવે. ઓલા કાંટાની પાસે, ઓલા એસાળ પોપ પાસે આપણે જે અહીંથી ટર્ન મારીને આવ્યા, ત્યાં મંદિર સીધા વ્યા ખબર, હા એનું કામ સારું થયું. જો આપણી કાળી ચા પાકી ગઈ છે, ને પાવડરનું બનાવીને કે દૂધની થેલી લાવ્યા તો બગડી ગઈ. ઝોપડી અમે ફગાવી દીધી. ભાઈ આપણી ચા ફળા મારવા મળી છે, અહીંયા કાંઈ મળતું નથી. લાગે તો છે સારી બનશે, ફળા મારે કરવાથી વધી જાય. હો ભા હવે પીને જ ખબર પડે કે ભાઈ કેવી બનશે એમ, કેમ કે પાવડરનું દૂધ છે, એટલે દૂધ લેવા હતા પણ રાતે બગડી ગયું હતું. સવારમાં રાતનું લીધેલું હતું, એટલે અમે પી પણ તમને નહીં દેખાડીએ ભાઈ. તો ભાઈ બપોર થઈ ગયા છે, અને આપણી આગળ એક ગાડી રહી છે. 6 ગાડી વહી ગઈ, 7મી આપણી 8મી ને આમ 9મી પાછળ પડી. ને જો અહીંયા બધા રહી છે, ને આપણે ભીંડો મળવા મળ્યા. અત્યારે શાક બનાવવાનું છે ભીંડાનું. ભાઈ લૂસતા જાય છે ને આપણે મોળતા જાય છે, પછી શાક મૂકી દઈને પછી કરવાની છે રોટલી પાછી. તો અહીંયા એક મેડમ બેઠા છે, હવે તમને નથી દેખાડવા, બોલે કાંઈ સમજાતું જ નથી. મેનેજમેન્ટ આખું મેડમ એ કરે છે. ચોપડો લઈને અત્યારે બેસી ગયા છે લખવા બધું. તો હાલો આપણે અત્યારે પેલા ભીંડો બનાવી નાખીએ. ભીંડો કોઈ જે બનાવ્યો નહોતો આપણને, પણ ઘરે પૂછીને શીખી લીધો છે. તો જો ઘરે કીધું એ મુજબ આપણે કામ કરવા મળ્યા છીએ. ચાલો સાફ સફાઈ થઈ ગઈ બધી, ને ભીંડો મોળવા મળ્યા.
આપણો ભીંડો મોળીને કમ્પ્લીટ થઈ ગયો અને ટમેટા અને જો લવણ આપણું તેલમાં નાખી દીધું છે. લીંબુના કટકા પણ થઈ ગયા. એક લીંબુ મોળવું રહે, ખાટું બનાવવાનું છે આપણે. ચાલો પકાવીએ પહેલાં. આ બધા જો ખાવા ભાઈ એવા છે. ખાઈને પછી હવે અમારી ત્રણ ગાડી છે એ લગાડશે. તો હાલો ભાઈ, આપણું શાક થઈ ગયું છે કમ્પ્લીટ. કિશનભાઈ પહેલાં શાક દેખાડજો. ભીંડાનું કોરું મોરું થોડુંક કરી નાખ્યું છે. અને હવે જો ધીમા તાપે તાવડી આપણી થાય છે. તાવડી દેખાડી ગયો ભાઈ. ધીમા તાપે તાવડી થાય છે ત્યાં સુધીમાં આપણે લોટ મોળી નાખીએ. બાજરાનો હું ઘઉંનો, કેમ કે ભીંડાનું શાક અને રોટલી ખાવાની છે. તો તમારે ખાવી હોય તો આવો અમારે ગાડીમાં ક્યારેક, એટલે તમને ખવડાવી દે. કારણ કે આ બધા જો ખાઈ ખાઈને આરામ કરવા લાગી જશે. અને હવે ટૂંક સમયમાં હમણાં પાછા કામ ધંધે લાગી જાય. આપણો વારો હમણાં આવી જાય તો કાલની ઘોડે થાય. કાલેથી માણસો આવી જતા પોટમાં ને બનાવતા આપણે પછી ઊભા રહી ગયા હતા. પછી બનાવી નાખ્યું હતું. ખાવાનું આપણે બહુ મોડું થયું હતું. તો રોટલીનો લોટ મોળી નાખીએ. તેલ આપણે થોડુંક વધારે નાખીએ છીએ બધા કરતા. મજા આવે આપણને. શું કેવું કિશનભાઈ? રેડી ને? તો હાલો રોટલી બનાવીએ, ત્યારે મળીએ પાછા. હાલો તો આપણે રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે. જો આવી રીતે આવડે છે ભાઈ, કોઈ દાંત ન કાઢતા. કેવી બને કેવી નહીં પાછા કહેજો. તો આ રોટલી તો બળી તો આવે છે અમારા પહેલેથી. એવા કોને ખબર આમાં નહીં. અરે વાહ વાહ વાહ, જો આવી બને ને તો અમને બહુ મજા આવે ભાઈ. તો ક્યારેક બળી જાય છે. તાપ આપણે ફૂલ નથી રાખતા તોય. તો રોટલી ખાવી મારા વાલા કોઈને? તમે તો યાર ઘરનું બધા ખાવા વાળા. કેમ રોટલી તમને આ ભાવે ગાડીવાળાની? છતાંય ભાવે તો કહેજો, ખવડાવી દેવું આપણે. તમે તારે શરમ નહીં લાગે પણ ન કાંઈ. આવી જ રીતે તો રોટલી આવી રીતે બની ગઈ. હા, જો આમ રોટલી બનતી હોય ને તો મને એવું ઉજમ ચડે ને કે કિશનભાઈ હું સવાર સાંજ ને બપોર 3 ટાઈમ ખવડાવું. હા, આવી બનતી ને તો બળી જાય ને અમારો બાટલો હોય. કાંઈ ઘટે ભલામણ તો આ રોટલી નથી બળી આખરે. હા સંજયભાઈ, તમે તો ભૂલાવી હો. પણ ભૂલી ને આમ છે. વખાણ ન કરવાને હમણાં પાછી બળવાનું ચાલુ થઈ જાય. હાલો તો ભાઈ, જો આવી રીતે અમારે કેટલી 1 2 3 4 5 6 7 ને 8 રોટલી છે. લગભગ 4 2 થી ખૂટે તો, કેમ કે 2 પળી ખાવા વાળા થઈ ભાઈ. લાવો ડીશ ભાઈ રોટલીની. અને પછી આપણે લીલગીરી ઉપર ચડવાના ટાવર લાવવા સારું, કેમ કે ટાવર અહીં આવતો નથી. તો એકવાર ઇન્સ્ટા ને યુટ્યુબ ખોલીને જોઈ લઈ. હું મેસેજ પડેલો હોય કોઈના તો આપણે ચડવું પડશે લીલગીરી ઉપર. તમને બતાવીશું આપણે એમાં. હાલો તો પહેલાં તો આપણે રોટલીનું કામ પૂરું કરીએ. ભીંડો તો શેડીને મૂકી દીધો હોય સાઈડમાં. જુઓ તો જો ભાઈ શાક લઈ લીધું છે આપણે. સાંજ્યામાં રોટલી થઈ ગઈ કમ્પ્લીટ. કિશનભાઈ ચાલુ કરો હાલો હવે. અને આપણી તાવડી ભાઈ ફૂટી ગઈ છે તો થોડીક હાલ છે, વાંધો નહીં હોય. બીજી એક્સ્ટ્રા પડી છે તો જો પાણામાં લઈ લીધું. ને હાલો તમે બધા જમવા. સુગંધમાં તો એવું છે કે ભાઈ પહેલી વાર બનાવ્યું પણ એક નંબર એવું લાગે છે. તો ભાઈ લીલા લાકડા કાપીને ટ્રેક્ટરમાં બધા લાવે છે. અહીંયા ક્રોસિંગ કરે ને આ મશીન છે એનું કાંઈક ચાલો ઉછળવાનું. તો જો આપણી પહેલાં ગાડી લાગી એનો વારો છે, ભરાય છે. ટ્રેક્ટર નેરે જોઈન્ટ કરેલું છે. જો ભાઈ લીલા લાકડામાંથી ચાલુ કાઢે છે. ચાલુ ગાડી ડાયરેક્ટ ગાડી ભરાય છે. અવાજ બહુ મારે છે પણ આપણે એક્સ્ટ્રા અવાજ વોઇસ મેલ કરેલો છે, કારણ કે જો સાયલું લઈને જાય છે ઓલા બધા. આ ગાડી એટલી ભરાણી પછી આપણો વારો છે. આમ ફટાફટ લાકડા થાય બધા. ને ભાઈ આપણી ગાડીનો વારો આવ્યો પણ અંધારું થઈ ગયું છે. હવે જોઈએ હવે ભરાય છે કે નથી ભરાતી એમ. ચાલુ કરી દીધું છે, અંધારું થઈ ગયું. 8 વાગી ગયા. કેમ લાગે છે એમ નહીં શું ખબર ભાઈ. નહીં ભરાય તો સવારે વહેલા 4 વાગે એવું થવું પડશે, કેમ કે 4 વાગે મજૂર આવે છે. ભરવાનું ચાલુ જ કર્યું છે એટલે શું થાય હું નહીં કાંઈ નક્કી નહીં હવે. તો જોઈએ હવે કેમ થાય કેમ નહીં એમ.
હજી જો લાકડાની ચાલુ કાઢવાનું હજી ચાલુ જ છે. તો હવે કેમ થાય એમ પૂછતું તો નથી આપણને ભરી દે એમ, કારણ કે સવારના 4 વાગ્યાના જાગેલા હોય ને ત્યારે મોડું થઈ જાય એટલે લગભગ તો ભાગી જાય અડધીક ભરીને. પછી આપણા ભાઈ અડધી ભરીને ભાગી જાય તો આપણે આજ તો મેળો આવશે જ નહીં, કારણ કે બિલ નહીં બને તો જે થાય એ જોઈ એવું છે બધું. આમ અંધારું અંધારું છે તો જોઈએ હવે શું થાય એમ. તો ભાઈ તો આપણી ગાડી તો ભરાઈ ગઈ, રાતે અડધી ભરાણી હતી ને અત્યારે હવે પૂરી થઈ ગઈ છે ને વાગી ગયા જુઓ 9, 8:30 આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ હતી ને 9 વાગ્યા આપણે બિલ બધું મળી ગયું. બિલ નાનું એવું છે ખિસ્સામાં, એ પછી તમને બતાવું. ને જો અહીંથી રસ્તો કાપવાનું ચાલુ છે ને આ બધી નાળિયેરી એલા સોરી આ નાળિયેરી આવડી જાય લીલગીરી જોવો છે, અહીંનું કટિંગ બાકી છે. અહીંયા ખૂટે એમ જ નથી હો બા મારે, આપણે તો પાછું એને પેલું ભરી તો ભરી લેવું છે. રિપોર્ટ સારો થઈ જાય થોડો ટીંગ. હાલો તો સામે ગાડી પડ્યું આડી મૂકીને વી હોય ત્યારમાં મગજ ફેરવી નાખો. 1.5 કિલોમીટર ધીરી કરીને આગળ લેવા અહીંયા ગાડી લગાડવા નથી હતી અને મેં કીધું ભાઈ 2 મિનિટ થાય બિલ બનાવતા, તો અહીંના સમજે તો નહીં કાંઈ. આની કરતાં મૂંગા હારા, આ બધા બોલે એ કરતાં મૂંગા હારા, એ મને ખબર. આપણે મૂંગા થોડું આપણને એમ તો થાય હાલો આપણે બોલી સમસ્યાની રાયડું જ ન પાડીએ, ઈશારા ઠોચતી થોડાક સમજી જાય તો. આને તો ઈશારામાં નહીં ને કાંઈ નહીં. હાલો હવે જાય તો ગાડીઓને થપ્પા લાગી ગયેલા. જો આપણે આવ્યા ત્યારે રાતે આવ્યા ત્યાં એટલે તમને કાંઈ બતાવ્યું નહોતું, અને જો એકલું જંગલ. તો ભાઈ આપણે રાતે આવ્યા હતા એટલે કાંઈ શૂટિંગ લેવા એવું હતું નહીં, અને જો અત્યારે દિવસે ભરીને નીકળી ગયા છીએ આપણે બીજા દિવસે. તો જો એકલું જંગલ જ છે ભાઈ, જુઓ ચારે મેર, બાકી કાંઈ નહીં. આપણે જંગલમાં ભરવા ગયા હતા, જંગલમાં મંગળ થઈ ગયું ભાઈ 2 દીમાં, 1.5-2 દીનું આપણું. હાલો તો જઈએ કાંઠે. આપણે જાલપત્રી નાખી દીધી, લાકડામાં બહુ કાંઈ ખાસ હોય નહીં. જો અમે લાકડાની એક ભરેલી પડી ને એક આ ભાવનગરની આપણે તાલપત્રી કમ્પ્લીટ કરી નાખી. હવે એડવાન્સ માટે છીએ અહીંયા જઈએ છીએ ચા પાણી પીવા, કારણ કે ચા પાણી ભેળ્યા નથી. તો હાલો પેલા ચા પાણી પી લઈએ. જુઓ તમે નજારો જુઓ ભાઈ, કાંઈ ઘટે ન ઘટે કાંઈ. હાલો મિત્રો, તો હવે આપણે ભરી કાંટો બાટો કમ્પ્લીટ કરીને રેડી થઈ ગયા છીએ. તો હવે નીકળી અહીંથી ધીમે ધીમે રસ્તાની જર્ની દેખાડીએ કેમ છે કેમ નહીં એમ. સોનગઢનું આપણે ભર્યું છે તો ખાલી કરવામાં તો વાંધો નહીં આવે, કારણ કે 24 કલાકના ગાડીઓ ખાલી થાય છે. હાલો તો મળીએ હવે નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.